સદી હાચું છે મારું ઘરેણું. દબાણ ખબર ને હા આજ આ ઠબાઈ તો આબરૂ નહીં કાઢું, ચિંતા કરશો નહીં. હા તો આપણું ના જ આવી જુઓ પાછી. આબરૂ નહીં કાઢું, ચિંતા કરશો નહીં. હા આજ પેલા ભગત છે ને એને બતાવી દઉં હું. મારે જેવું રાખવાનું. સુડી ધમકી વાળા હમણાં હા મારો બાપ ભગત છે, ઓમ છે ને તેમ છે ને. હા આ જે હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દઉં. તમારે કોણ જ રાખવાનું તમદાર. કેમ એ હોય તો છૂટું જ કરી. કોનો ફોન આવ્યો છે? એટલે છોડી ના આવ્યો લાગે લે. હલો, કેમ રોવે છે? એમ તમે હેરાન કરે? હા રે તો કાલ બાલ આવો વળી. હા કાલ બાલ આવું. હાલ તો મારો ટાઈમ છે નહીં થોડું એટલે હાલ. અરે કાલ બાલ શું ડખા પડ્યા તમારે? આ ફોન આવ્યો તો એ તો ખબર છે ફોન આવ્યો તો મને ખબર છે કે ડખા પડ્યા તમારે. રખા છે નહીં પડ્યા. હવે જૂઠું શું બોલો છો? છોડીનો ફોન આવ્યો હાલ છોડી શું કહેતી હતી કે તમે હેરાન કમ કઈ નો ઉભો પકડું છું. તમે અપડી ચાવડી અરે એમ વાતું કરો છો તે દાડા અમે કહેતા કે હારા ઠકડે હગું કરો નતા માનતા. આજ જોયું ને જોયું આજ તો હવે ભોગવો હતા ને ભોગવે જ છે ને અમારા તારે ઘરમાં. પણ જમાઈ તો અમારા જેવા અમે વાર્યું છે તમે કરશે જ તમે. હવે હગા તો અમારા જેવા તમને ના મળે. અમારું હગું જો ખાલી છોડીનું છોડી સુખી છે ને હાલ સુખી છે હવે તારે તમારે તો આવા કરમ અમારો તારે પછી અમારું કીધું ના મોન્યું એટલે મોન્યું હોય તો હારા હગું ના કરાવો ને. હવે સોડો પાડ્યું હવે પાવો અને હોભળો હવે પાછા આવી તો આ મારા જુદો ખરી અત્યારે આ દીવા ભાને તેદાર કીધું તું કે મોની જા લે મોની જા ને તું એકલ હગું ના કે નહીં હું કોઈ હગું કર મારા જુદિયા આ ચોહા છોડી નાસી કુવામાં આ કસા તો મોનતા જ નહીં પાછા. અને પાછા દીવો વળી એમ તો હમા પાછા ઉતરતા નતા તેદાર અમે વળી ચાર ધક્કા ખાધા ગાડીઓ લઈ લઈને બાપડાને બોલાયા હોમે વાળા તો મારા મોન્યું ને પાછું. અને અત્યારે જેવા છોડી નાસી અત્યારે તો જેવા બોખા કરતા હતા આવું છું બટા. એટલે મારા જે મને હગું મળ્યું છે ને છોડીનું એવું તો કોઈને ના મળે. જમાઈ જુઓ તો મારા બેટા મારો તમે જુઓ તો ભેવાઈ જમાઈ ઓહો હો હો હું તો કહું આ પહેરવાનો ઓઢવાનો શું થયું? આ કોણ? આ તારો બાપો હાર્યો પણ શું થયું? મેં ત્યાં દારૂ પીવાનું જેવું કરે મારી જોડીને કાઢી મેલી તમારા જમાઈએ આ જમાઈ ભાઈ ચાનો પીવાસી છો? 7 મહિના 12 મહિનાથી પીવા હે? તારે એટલે કાલ મુઠાને વળી એને વળી ચો આ તંતે સડવાનું હતું. હું હવે નહીં જવાની કહી દઉં તમને. બાપા હારું કરજો તમે એના બાપને જોઈ ના એના બાપના મોઢા પરથી મોખો ઉડતી નહીં બોલતોય નહીં એના છોકરાને કોઈ પણ મને ફોન તો કરવો તો તારે એમને શું ડાયરેક્ટ રીહીને આવી તું મારી ફોન બેલેન્સ કરાયું હો કોઈ દાડો પૂછજો જઈ. અરે પણ શું કરું કે અને હું શું કહું અને છેલ્લા 8 મહિના થવા આયા ખબર કે લેવા આવો હો કે મરી જાય કે જીવો હો છોડી. અરે પણ તું ચોઈ નાઈ હું તો આવી પેલા એક ભાઈને એમને ભાડું ને તું મારી જોડે મફત આવી અડધું હેડી ને અડધું રિક્ષામાં આવી ને અડધી બસમાં આવી. પણ છોડી તારે મને ફોન તો કરવો પડે. ફોન કર્યો તો હું અહીંયા આવી દોતરો. ફોન ચોથી લાવો. અરે આ બધા જમાયું ચમ આવું કરતા હશે. મને તો એ થાય કે આ ચમ આ બધા વાદે સડ્યા છે. કોઈ બધા એવા ના હોય તમે મારા માટે આવો હરીને રાખ્યો હો. તારે એ તો મેં તો કે તારે સુખ છે. કોઈ તંબુરો સુખ નહીં. અરે હારું ખાવાય નહીં. તું આવી તો હે ગોમમાં થઈને નહીં આવી હુહરી પાછી. હું તો આ પાછળ શેડે થઈને આવી હું. હારું થયું બાપા હારું થયું ને મારું આબરૂનું શું થોત કે હવે મારે તમારે આબરૂની પડી હે, મારી જિંદગીની નહીં પડી. આ પણ છોડી હવે હું શું કરું કે તાન આમ ગામમાં મોટા થઈને ફરો અને તમારે છોડી જોજો તમે મને આવું દુઃખ છો હરીને આવ્યું તમે. પણ છોડી જો હેલા ફેરે તેડવા આવ્યો ને તો હાસુ કહું તને એના હું પગ ભાઈ દાસી તું જો તમે પાકતે પાકતે જો એવો આવ્યો ને મુજ કુવા વાળો કરે. નહીં કરું કશું બાપા તારે નહીં હું નહીં બેઠો હોય કેમ કે તને ના પાડી કે તું ખાલી બેઠા જ છો તમે. પણ શું કરું કે તાર તારે અહીં આઈને કોક દાડો બોલ્યા હો, બે મોટા શબ્દ હા બોલતા નહીં. હા છોડી પણ વાત હાથી પણ આજ મને ખબર જ પડે છે લે આમ જમાઈને માથે ઉપાડે. હું પેલા દાડે લડતી હતી તો મને બોલતા હતા કે જમાઈને ના બોલે જમાઈને ના બોલે. પણ તે મને કીધું તું તે તમે પેલા ડોહો અંગાતો તો ગામનો છે તો કહું. હા શું તો શું કર્યો બળ્યો આવું જોતો ખરી
આ મારા ઘરે આવીને દુઃખ ચોહી પડ્યું આવું. તમારું આબરૂ હાચવા નથી બોલી પેલો ડોહો ગામનો હંગાત નતો મોટો હા તો પણ સાચી વાત છે, પણ તારે ખાલી મને ઓઠે દઈને તો કેવું તું કે બાપા દારૂ પીવે છે, તો તું મેં શું કહેતો? કર્યા તા ઈશારા તો તમે તો હા મારો જમો કરીને ફરતા હતા. બાપા મને ચો ખબર હતી આ દારૂના લાયા સડ્યો છે. તારે મારે કોઈ જોવા નહીં, હવે હું કોઈ જવા નહીં. બાપા હવે નહીં મેલ્યું આ. અને આ શું લઈને આવ્યું તું મોય? લુગડા એના ફાટેલા બે હાડલા એના ફાટેલા લઈ હારું આવ્યા બાપા હારું લઈ આવી છે ને, તું તો જાણ ભોગા કરતી આવે છે. હે વાત કહું હે ઓપર હું હા બાખડો ના કર, પેલા જાય જીવા બાજુ ઓપર. જીવાભાઈ જાય તો જીવાભાઈ છોડીએ તો વળી હારી હા, પેલા. હે એને દારૂડી જ છે ને ઘરવાળો એ ખબર છે હવે મારા ગામમાં તો આલી હે બાજુમાં પણ હવે બંધ થાય કે પેલા જાય હજુ છેટે છેટે દૈડું ઉપાડીને જાય છે. જાય હતો. આ કોટાળું દૈડું ઉપાડીને જાય જો કે ભાઈ બસ તમે બે બધા ડોહા ભેગા થઈ મોટી મોટી વાતો કરો ખાલી અને ઘેર તમારા જોવા જાવ છોડ્યો ના હારું પણ બંધ થાય કે જવા દે કે નહીં? તું તો હાવ આમ બખડો મારે આવી છે. કોઈ અફળું નહીં જો હવે તમારે જેમ કરવું એમ કરજો હારું હેડો હેડ દો તારે પછી તો હું ઠપકો આલું છું હમણાં, ના હોય તો શું કરું તારે શું? મારા બેટા થયા છે પણ ખાતર નાખી દઉં ને એટલે પાણી પાવું ને તરત ઘઉં જેવા થાય. એટલી વારમાં થોડા દાડા ચેડ તો ફૂંખાઈ જા બધા પડશે આપણે આગળથી ખાવું તો કાકા તમને આયલા ભૂલો પડ્યો એકન? હા હા જેમ ભૂલો પડ્યો હોય. પણ ભૂલો પડે ને શેતર આપણું છે ને કેમ ભૂલો ના પડું હા તે કોઈ દાડો તો તાકવા તો આવતા નહીં ને આજે આયા છો તાકવા. ત્યાં રોજ રોજ થોડું આવવાનું ખેતરમાં તાણે પણ ફરવું પણ નહીં હું થોડું કામ હતું એટલે આવ્યો શેનું કામ હતું તારા વળી? મારે બહેરી થઈ ગઈ તાર બેરી ચો આવી છે વકન? કેમ તો ઈ વળી ચો આવી છે? ઘરે નહીં ઘરે તો ક્યારથી કે હું ખેતર તો હું જો હોય તો કોઈ ખેતરમાં આવ્યું નહીં. હું તો ચારનો આખું ખેતર ખાતર નાહી રહ્યો હું તો કોઈ દેખાણું જ નહીં મને તો. તો હવે તો જી હારી ખબર નહીં હવે તને ખબર રાતે કેટલું ઢેસીને આયા હતા રાતે? હતા રાતે શું પીધું રાતે તને ધમાલ તો કરતા હતા મોડા સુધી બે જણા. એ રાતે એમ કહેતી ને તમે એમ કહો કે હું કદી દારૂ પીધો નહીં અરે રાતના અડધી રાત સુધી તમે બે જણા રાતે લડમ લડા કેટલું લડતો હતો તમે? તે હું બાર વારી મૂંઝો વાપરતો હતો તમને બેન. તો થઈ ગયા ભાઈ એ તો જી ખબર હોય તો આવી નહીં હોય. તમને ખબર દારૂ રાતે ફૂલ પીને આયા હતા વળી કદાચ જતી એરી હોય તો આવી જ નહીં. અરે જે છે જો ફોને નહીં એને તો તાણે ઓછું પીતા હોય તો હું લેવા તમારી આમ જિંદગી બગાડો છો. કોકની જિંદગી સુધારો. પેલી બાયડી મફત નહીં આવતી. આ તો એક કામ કરો ને તમે જો મારે તો જીકન જીવે તો લેતા આવો. ઓછું લેવા જેવું. હું તો ભગત છું. એન બાપો ભગત છે. તો તમારે તો હું તો બોલાવો 100 રૂપિયા લો આ ભગત થઈને મારા આબરૂ કાઢવા નહીં. ભાડા પૈસા લો 100 રૂપિયા નહીં મારતો મારા જોડે ભાડું નહીં. હાલ તો હું બધું ઘરે મેલીને આવ્યો છું. આ ખાતર નાખવાનું હોય હું ચાલ લઈને આવું પૈસા. તો હું ચોકથી પેલા ખ્યા કરી તો ઉછેર ના લઈને જાઉં. પેલા ગલ્લે થી લઈ લેજે ને તારી રીતે લઈ જા. હવે તો ઠીક છે ને કે હું તો જવાનો નહીં. જો એ ભગત છે અને હું એ ભગત છું એટલે મારે જવાય નહીં. મારી આબરૂ શું રહી અહીંયા પાસે? સારું હું તો વળો તાણે તમે આપો પાણી વાર દેજો પેલા ગલ્લે થી લેજે. હું હાલ દે જા હા હા હા. તો મળ્યું નહીં ને તારું નોહો ડૂડે શું કરું? શું કાવત છે પણ હવે શિખર કયો છે આ બધા જે હોય માથું ફાટી જાય કરું. હો મહેમાન આવો મહેમાન આવો ને, બોલો. ક્યાં ગમના આવો આજ ગામના છે બોલો. હા શું કરો બેઠા હોય સોયલે. આ તો મળી શું શું જોવા જવાનું? થેલી દારૂ મળશે? હરિયાળીનું? હા હા મળે છે. મળે હવે હા તો લેતા આવો પૈસા મારું જોડે કોઈ નહીં. હું પેલા ભગત નહીં હવે એમ તો મળીશું એવું છે એમ? હા તો જો. ખોલ કરી દો. તમે બે બે લાવજો હા બે હાલત હા. જલ્દી આવજો એક ઈએ ના લે ને એક હું પીયો 100 રૂપિયા કીધા 500 રૂપિયા માં જા 500 નોટ હતી લઈને આવતો રહ્યો આ શું વાતો નહીં હેટ દવારે ફાયદા હાલત પીએ આ તો ભગત ન તો છોડીને રાખીએ મારો મહેમાન હા આ ભગત નો તમે શું ખબર ઓળખ્યા ભગત
ભગત આપણે પેલા પૈસા રે હા પશોભા હા અહીંયા જમાઈ છે ને અહીંયા જમાઈશું એવું છે એમ ને ઓવા વારા ઘડી આ બીજી વખત લગી આવ ઓબળો હા વાહણ ખખડે નહીં બે એ તો ઘર હોય તો વાહન તો કાકડે ને હા એ શું થયું કહો એમાં તરત ડાયરેક્ટ ફોન કરીને બોલાવી લે આજ તો આપીને જ આવું છે અને ભગત ઉધે આ ભાગડી બંધે ને ભાગડી ઉધે પડાયેલું હાલ તો એ આમાંથી અડધી મણ આલજો બા હા તપી ના ના જો પીવાનું મારે અભી એના વગર તો સોયલે બેઠો તો કઈ નહીં પૈસા પાછા ના લે કોઈ હાલે હાલું તમે હાલ તો લ્યો વાંધો ને એ તો ના હોય તો બીજે હમણાં તો પછી મોડા પીજો તમે તાર હા હા પૈસા થી ચિંતા કરજો દિલદાર માણસ છું એવું છે હા ચલા લઈને આયા ઘણા પૈસા છે તમે આ ચિંતા કરશો નહીં એવું છે ને હા તો હમણાં ઘડી કરીને ફોન કરું હું તમને હા શાંતિથી કહેવાનું ને કોઈ આપણો બેની વાત હા ભગતને ખબર નહીં ભાઈ કહેવાનું નહીં કદી ના પડે હા અહીંયા છોડીને ખબર નહીં એટલે કહેવાનું હો ના કહું ઘણા છો ઓવા ત્યાં તો શું અત્યારે કોથળી પીવું પડશે ડૂચે મોડો ને અધર કોથળે શું પીવા ના ના ચમ ના તમારે હાલું ને સોટો ધાર કરવા દે કેવું છે કો બહુ કડક બહુ કડક છે બહુ કડક પહાડ પોણી નતું ને પોણી નોમીન વાળી ભાજી ના પીવો થોડું બેલા વધારે પીવો હા ચાલ, થોડું તમે તો છે. આખી પીવો આ બધો. આખી પીવો એ હું પીધો વધારે તાણ થો કડક છો મારું કેટલા લીધા થેલીના 20 આટલો કડક માલ બરાબર Pure અમાર માલ તો છે. એકલું પાણી આલે મોણી હાલે એકલું તો એવું પાણી તો પીવા દે છે ને કદી અમાર તો ના આવતા અમાર 50 રૂપિયા લેવાનું એકલું પાણી આ જો 20 રૂપિયા જો માલ છે કો જોર એકદમ કડક છે ને સ્વાદે હારો તો પછી તાણ તાણ સ્વાદે હારો અને પીવા કોઈને ઘરને ખબર ય ના પડે કે તમે પીને આયા છો એમ હા તો પછી ના હમ. આજ મેલું નહીં એવું એમ આ ઠબાઈને દઉં હમ પણ આજ છૂટું કરી દઉં કહો તો છૂટું નહીં કરવાનું આપણે શું કહો દબાણ ખબર ને હા આજ આ ઠબાઈને દઉં હમ આબરૂ નહીં કાઢું ચિંતા કરશો નહીં હા તો આપણું ના જોવી જુઓ પાછી આબરૂ નહીં કાઢું ચિંતા હોય. કરશો નહીં હા આજ પેલા ભગત છે ને એને બતાવી દઉં હું આ તો બતાવી દેવાનું હા. મારે જેવું રાખવાનું સોડી ધમકી વાળા હમણાં હા મારો બાપ ભગત છે ઓમ છે ને તેમ છે ને હા આ જે હોય દૂધનું દૂધ ને પાણીનું પાણી કરી દઉં તમારે કોણ જ રાખવાનું તમદાર કેમ એવું હોય તો છૂટું જ કરી નાખવાનું આ શું જલસા શું દીધી. કરવા જ આવ્યો હું બસ તમે ભેગા થયા. આપણી દોસ્તી રહે ઓપડો હા હું એનો તમે નહીં રહું તો ચાલશે પણ આપણે ભાઈ બંધ રહે ચિંતા કરશો ને હું તમને આદર રહી તો મને નંબર આલજો હું ફોન કરું હા, તમને તમે તાર ગમે ત્યારે આવો ને હા તો મારું નામ લેવાનું તમે તાર ઠેકાણે આપણે પકડી દે હા બસ આપણે જો એના ઘેર તો આવું ભગત ના તો પછતા દાડો તને તમારે બહુ થઈ ગયું છે ને તો તમે ઘર બાજુ વોકતા કરું મરજો કેળો રહી ગયું મારે બેઠ ઉભા થા ભાઈ આ ખૂંટો માર દો આ બીજો બસ બસ ના હોય ને તો ભગત નજર લેબડે બોધી અને એને છોડી છે ને એને લઈ જ જો આજ તો ગમે તે આજ આજ મેલું નહીં આજ હા લેવા જ આવ્યો હું હા લઈ જવાનું આજ લેવા જ આવ્યો હું આવું ધંધા હોય ને તો હા તમે જો અને હું આમ છે ને આવું પડે હા ચોંતી તો હો આવજો બોલતા નહીં હા હે સદી હાચું છે મારું